મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના સમાચાર. ભરૂચમાં આરટીઓના અધિકારીઓ સાથે બેઠક બાદ સ્કૂલ વર્દીના વાહન ચાલકોએ તેમની હડતાળ સમેટી લીધી છે. મેક્સી પાસિંગ અને અન્ય દસ્તાવેજો મેળવવા માટે તેમને વધુ સમય આપવામાં આવ્યો. ભરૂચમાં આરટીઓના અધિકારીઓ સાથે બેઠક બાદ સ્કૂલ વર્દીના વાહન ચાલકોએ તેમની હડતાળ સમેટી લીધી છે. મેક્સી પાસિંગ તથા અન્ય દસ્તાવેજો મેળવવા માટે તેમને વધુ સમય આપવામાં આવ્યો છે. તેમજ સરળતાથી દસ્તાવેજો મળી રહે તે માટે આરટીઓમાં અલગથી ટેબલ પણ શરૂ કરવામાં આવશે. 2 દિવસથી વાહન સંચાલકો, ધારાસભ્યો આરટીઓ અને કલેક્ટર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. બીજી તરફ વરસાદી માહોલમાં બાળકોને તેમના વાલીઓ શાળાએ મૂકવા જઈ રહ્યા છે. રાજકોટ અગ્નિકાંડ બાદ સ્કૂલ વર્દીના વાહન ચાલકો માટે કડક નિયમો કરવામાં આવતા ભરૂચ અંકલેશ્વરના 400 થી વધુ સ્કૂલ વર્દીના વાહન ચાલકો મંગળવારથી હડતાલ ઉપર ઉતર્યા હતા. તેઓએ પોતાની માંગણીને લઈને કલેક્ટર, આરટીઓ સહિત ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે બુધવારે આરટીઓ ખાતે મીટિંગ બાદ કલેક્ટર કચેરી ખાતે તંત્ર દ્વારા વાહન ચાલકોની માંગણી માન્ય રાખવામાં આવી, જેમાં આરટીઓ દ્વારા હવે વાહન ચાલકોને રાહત આપવામાં આવશે અને સ્કૂલ વર્દીના વાહન ચાલકોને નિયમ મુજબ આરટીઓની કામગીરી કરવા માટે અલગથી એક ટેબલ નક્કી કરી કામગીરી આપવામાં આવશે. જો કે કોઈ સમયની મર્યાદા આપવામાં આવી નથી, જેથી સ્કૂલ વર્દીના વાહન ચાલકો આજથી પોતાની હડતાલને વિરામ આપશે.